એટલે રમતુજી, હા બોલો ને રમતુજી. અલ્યા આપડે તો સારું ચેદન પેલી ભેંસ વેચી હતી હવે પૈસા ખૂટી ગયા. અલ્યા મફત માલ ની ભેંસ વેચી ખાઈ ગયા આપડે, બરોબર. એટલે એ પૈસા ચોહી ચાલે આપડે, એટલે આપડે વધારાના પૈસા ના રહ્યા, એટલે આપડે બે લુખા થઈ ગયા. શું કરીશું કહો? થઈ ગયા, પણ હવે બીજું કોઈ આઈડિયા કરો ને એવો. હવે આપડે બે હેડીએ, આપડે જેમ બને એમ આવી ગોઠલી મારવાનું કોક એવો કોઈ મળી જાય ને આપડો, તો એને એની રેલ ઉતારી પાડીએ, બરોબર. એવું કામ તો કરવું જ પડશે ને હવે પૈસા. હા તો આપડે એવું કામ તો આપડે ચાલુ રાખવું જ પડશે ને, ચમ કરીને પૈસા ભેગા કરી. ગમે તો કોકનો વેટો કઈ નથી આપડે વેટો જ કઈ એની રેલ ઉતારી જ દેવાની છે આપડે, એટલે ચિંતા નહીં કરવાની, આપડે એની ગોઠવણી થઈ જશે. અને આપડે વેટા કર્યા આગળ મેં કરે પડે હોય નહીં. બસ આપડે રમતુજી એક તમારી જે થયા ને આપડે વેટા જ કરી ખાવાના હે. ગમે તો વેટો કરી જ દઈએ. આ બધા જોતા નહીં, બીજા બધા કેવી કેવી કોમગીરી નોકરીએ જાય, ધંધે જાય તેવા માલદાર છે, તમે આ વેટા કર્યામાં જ લુખાલસ થઈ ગયા હો. વેટા આપડે નાના હાથમાં આવે તો એવો ભારે વેટો આવી જાય ને. અરે હાથે ચોક નો ચોક એવો હોય તો ભારે વેટો કરી નાખવાનો ભાઈ રમતુજી. તાનો હું યાર, તમે યાર શું ચિંતા કરો, આપડે વેટા જ કરી દેવાના હે. એટલે હે ને ચિંતા વગર જ કોમ લેવાનું છે આપડે. હિંમત તો હું આ એક પાછળ મેળો ને કઈ કાઢે હોય ને એટલે લપચી પડીશું તો પગ પગ ભાગશે તો કોણ દવાખાનો લઈ જશે રમતુભાઈ? કોણ લઈ જાય? પૈસા નહીં, કોણ લઈ જાય આપડે? હા, અને પૈસા વગર તો અત્યારે કશું ચાલે એવું જ નહીં, બરાબર. અરે જો હું નતો કેતો યાર કે આ તમે આવું ધ્યાન રાખજો બળામાં, તમારી જે થાય તમારી, તમે તો ફજેતી કરનારા. તાનો હું યાર, આપડે ગમે એમ થાય પણ ગમે એના વેટા આપડે કરી જ નાખવાના. હાજો ને આ તો રોડ પર હેડો કોઈ કારીગર મળી જશે. બીડી તો ના હોય. અલ્યા તમે બેડી આ દુકે, અને આ રમતુજી આ એક દુકાન આવે હે, આ દુકાન માં ને ગમે એમ શેઠિયાન આપડે એની કારીગીરી કોઈ સારું સારું બોલીને હે ને આ શેઠિયાની પથારી ફેરવી લઈએ, કેમ નહીં ચાલે? સાચે તમારું શેઠિયો બહુ ચાલાક છે એટલે ધ્યાન રાખવાનું. એટલે બેડી લગાવો તમે વાતે વાળો એટલે હું. હા એ બરોબર હે, એ તમ તાર હારો એવું કરીએ. અહીંયા આવો શેઠ. એ જય ભગવાન, જય ભગવાન. શું ચાલે હે બોલો? હે રામ રામ. હા કેવું ચાલે દુકાનમાં? તો બરોબર નહીં તારે. આમ તો શાકભાજી તો બધી વેરાયટી રાખો હો નહીં? તાજુ લાયા આજે. તાજુ આજે ચોથી લે ઉત્તરખંડા થી? હા અલ્યા રમતુજી, હું આ શેઠ ને વાતે કરી દઉં, બરોબર. હું વાતે કરું ને એટલે આપડે હજમ હું 200 ના શાકભાજી ગળી થોડી સોની મોની તમે ગાળવા માંડો ને હું વાતે ચડાવી દઉં શેઠ ને. હું કરું મારું કોણ? હા તો તમે એવું કર. હા શેઠ બોલો શું આ ચોરી ને શું ભાવ હે? 230 રૂપિયા. 230 રૂપિયા, બરોબર. ઉધાર આલે હે? ઉધાર તો નહીં આવતા. આલે આવે તો અમે પૈસા તો આલી દો. ઉધાર નહીં આવતા. અલે ભાઈ એ વાત સાચી છે, પણ અમે પૈસા તમને આલી દઈશું મારા ભગવાન. ઉધાર લઈ જાય પછી આવતા નહીં. અરે તમારી જે થાય, અમે તો પહેલી વાર જ અહીંયા આયા યાર. હું તમને ઓળખતો નહીં, તમને આલું ઉધાર. એ પણ કોક કરીને આલ્યું હોત તો સારું હતું. ઉધાર તો ના આલું. એમાં હે ને પૈસા તમારે આલી દઈશું. હો ઉધાર તો ના આલું એમ સારું આલી હોત તો. અલે રમતું ભાઈ ઉધાર ના પાડા હતો તો શું કરીશું? આપડે રોડ જ જઈએ, એટલે રોડ જવા પછી કોક આવતો હોય ને તો એની કારીગીરી ઉતારી એની રેલ ઉતારજી થોડી ઘણી. હા અમાર મોડું થાય છે. ચોરી કરી તમે ચોરી ચડાવવા. હા તો અમે પેલી વાડ માંથી લઈ ગયા કાકો. અલ્યા ભાઈ મારા રમતુજી તમે ખાલી કરો નકા દંડા પડશે. તમે યાર શેઠ કોક ને ચોરીએ ચડાવવા યાર. તમે કેવો માણસ લઈને આવ્યા? તમારી જે થાય અમે ચોર નહીં યાર. રાતવાથી નીકળી. અલ્યા આ તો વાડ માંથી મેળવી કાકવા કરતા હતા, હું જોયા હતા. એ તો તપાસ કરતા હતા કે હરેલું હક નહીં એમ. બીજું કશું નહીં ને? કશું નહીં રે ભાઈ. તું ભાઈ ગપો ને યાર, તમે શેઠ તમે આવો બે શેઠ તમારો ધંધો કરો કાને હું તે
અલ્યા રમતું ભાઈ યાર તે બધું બાફી નાખ્યું એટલે યાર હું તો કીધી આવો નહીં જોવાના પણ કેટલા દખા તો પેલા શેઠિયાની રોટી કરવાની હતી તે હાજર દોસ્યો ની શાકભાજી મળી ના જાતી યાર મારો હારો બહુ ચાલાક હે નહીં ચાલાક જ હતો છે તે તમે યાર તમારી જે થાય તમે બધું બાફી નાખ્યું યાર એ મેં અઢીસો લઈને તમારે હેડવાનું તું યાર તમે યાર રમતુજી ફકારી ફેરી નાખી રહ્યા નહીં કાનાનું ઉપરથી ચોર બનાવે યાર આપડે કાના હું તે ચોર તો આપો તો એ તો શું હેલો હા જય બોલે હા ભાઈ કઈ બાજુ આવવાનું છે ખેતરમાં આવવાનું છે હા ગાયના એમપી મૂકવાનું ને કયા ભેંસને એમપી મૂકવાનું હા 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 ખેતરમાં આવો ખાલી 5 મિનિટ લાગશે હા 5 મિનિટમાં આવી જાઉં અરે તમારે ચિંતા નહીં કરવાની આપણું એમપી મૂકેલું કદી કપડું ઓકે થઈ જાય હા હા અરે વિશ્વાસ નહીં મારા પર બધું કમ્પ્લીટ કામ કાઢ બધું તમે શું કા પીવો હો કશું નહીં આપણે તો બધું અને ઓકે વાળું જ કામ કાઢ બધું બરોબર હા 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 હો હા હા ચોક જાય હો જાય તરત અલ્યા રમતુજી હા ક્યાં ડોક્ટર સાહેબ ડોબા ડોક્ટર સાહેબ ઓમ ક્યાં હાયા ઓમ ક્યાં હા આપણે કરી દો અલ્યા કરી દો તમે યાર ચણા જાઓ ને યાર જલ્દી યાર રમતુજી તમે યાર ચકવારો ફફડશો ના ના આપણો થઈ ગઈ કો આ વટાણ બોલતા બધું હા જય માતાજી હા હા હવે આવ્યો આ જાઉં તો હવે બીજા કામમાં જ છું હવે બીજા કામમાં આવું હા હા બરોબર હા અરે સારું મારું બાઇક કઈ ગયું હા અરે મારું બાઇક ના બધું પેટી બેટી બધું કઈ ગયું બધું આ એમપી બેમ્પી બધું મૂકવાનું હા અરે મારે ચોરી થઈ ગયું એવું લાગે કોક ઉઠાઈ ગયું બાઇક ને બાઇક બધું શું કરીએ હવે મારો હવે તો પોલીસમાં ફોન કરું પોલીસ સ્ટેશનમાં ફોન કરવો પડશે મારે સાહેબને ફોન કરું સાહેબને ફોન કરું સાહેબનો નંબર અમારા જોડે તારા હારા ગોઠિયા કોક લઈ ગયા હલો હલો હા સાહેબ જય બોલે હા હા સાહેબ હું ખેતરમાં જયો તો પેલી બાજુ મારું બાઇક હતું બીજે 77567 એ નામનું બાઇક મારે ચોરી ગયું જોડે તો એમપી બધું સામાન હતું બધું હતું ને બધા લઈને નીકળી ગયા હા હા હવે સારું શું કરવું હા તમે રિપોર્ટ લખો હા હા કશું વાંધો નહીં હા હા ક્યાં કલરનું હતું અરે કલર તો અમારે બ્લુ કલરની ગાડી હતી હા હા એ સાઈડમાં પેટી હતી પછી પેલું હતું બધું હા હા ના ચાવી તો મારા જોડે હતી હા 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 ચાવી મારા જોડે હતી લોક કરી નીકળી ગયા 2 જણા હા 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 કશું વાંધો અલે રમતુજી આપડા ચોરી તો કરી બાટલો તે શું કોમ માં લેવાનું શું કોમ થશે કો કેમ લે આનો શું કરવાનું તા અલે આ તમને ખબર હે તમારી જે થાય શું આ તો ભેંસોન ડોબોન ને પાડોન ઇન્જેક્શન પીએલી એમપી મેલવાની હે યાર અરે એવું ના ના આપણે 10 એમપી મેલીશું તોય આપણું કોમ થઈ જશે એ તો આપણને આવડે છે કે આવડે બીજી પાડોન મેલીશું તો એમ કરીએ તારા શું કાકા બોલો મારે ભેંસ ને એમપી મેલાવાની આજે બોલો ને કાકા
પણ હું તો મને ઓળખતો ના યાર. ઓળખવાની ઓળખવાની વાત તો આપણે તો એમપી એમપી જ લઈએ છીએ બેસન બરાબર. તમારે તે બાજુ બેસ રાખો. આ બાજુ હા તો અમે એમપી જ લઈએ છીએ, ડોક્ટર છીએ. સારું તે આ બાજુ હેડો હતા. તો તમે ઘર બતાવો યાર, અમે આવી ગઈએ. આ ઘર બતાવું હેડો. હેરો આપો તો હેડ દેતા. હવે રમતુજી જે પૈસા હે. એક ઓર્ડર તો નું થઈ ગયો. હવ 100 રૂપિયા ઉભા થવાના છે. આપો તો એવું જ કામ કરવાનું ને તા. નવરા બેઠા શું કરવાનું? અને ભમતુજી અરે બોલો ને રમતુજી. આપો 10-15 બેસન તો એમથી મુકાઈ ગઈ બરાબર. જો આપણો દાડો ના કમ્પ્લીટ પાટી ગયો. રમતુજી એમ કરો ને આપડે બોલો. આ 10-15 બેસો ને એમથી મેલ્યું હા હા એટલે 1500 રૂપિયા આપડી કનાયા. હજુ તો બીજો વધ્યો ને પણ હવે એ વધ્યો એટલે આગળ કઈ આગળ કોઈ મળે તો કરી લઈએ કોમ એવું બરાબર. બરાબર. હા હેરો. હા હા જવા દો. એટલે રમતુજી શું થયું આ ગાડી? એટલે આ ગાડી બંધ થઈ ગઈ બાવળ. એટલે શોને બંધ થઈ ગઈ યાર ભલા મોણા? એટલે ભૂમતાજી તમે તો શું આ ઉતાવળ પેટ્રોલ નહીં મળે. પેટ્રોલ થઈ રહ્યું લે આ. અરે યાર તમે માણસો કે શું છો યાર રમતુજી? આ પેટ્રોલ ઘણા ડ્રાઈવરી થાકતું નહીં, એના પોતાની મને ખબર નહીં પડતી યાર. અને પણ આપડી તો ગાડી તમને હું ડ્રાઈવર પણ આપડી તો ગાડી છે આપણે ખબર પડે. પછી એમ શું કરવાનું? કોક તો કરીને દસેરી માં આવી નાખવાનું. જઈએ, શું કરવાનું? આને હું તે ધક્કો માર. ના ભૂમતા. આ યાર તમે પથારી ફેરવી નાખી છે. એટલે આ હું એ શું કરું તે રમતુજી, તમારું કોમ જ ના થાય પણ. આ યાર તમે હેડ તો પેલો પીઓ આવશે તો હમણાં બરા કોઈ નાખશે આપણા. અલે રમતુજી, એટલે આ બોલો ભમતાજી. અને તે આ ધક્કો મારી પથારી ફેરવી નાખી યાર. ધક્કો તો મારો પણ ભાઈ ભૂમતા શું કરીએ તા? યાર આ પૂરી કરી ગયા ને તમે આવું વેચ લો. પૈસા કમાવાનું ખાવું લાગે તને. આના બાપા આવી જશે ને તો બેની પથારી ફેરવી નાખશે યાર. સાહેબ પેલા ભાઈ નો ફોન આવ્યો પણ હજી કોઈ દેખાતું નહીં. હા તે આજે જ કમ્પ્લીટ વાળી ચકાસી નાખો, બધા બાઈક ચેક કરો, એક બાઈક જવાના દે. બાઈક જાય પણ કઈ નંબર શંકાસ્પદ લાગે હોન્ડા નું ના પ્લેટી ના જાય. હા શંકાસ્પદ લાગે એને ગિરાકી ચેક કરો બરોબર. એટલે ભમતાજી હું તને નાનો તો કે કોઈ દેખાતું આવો ધંધો ના કરાય. પથારી તમે ફેરવી છે. અને વેટો કરવાનો પણ આવો વેટો ના કરવાનો હોય. કરવા શીખ્યા એક તમે. બાઈક આવે છે, ગાડી આવે. રાખવી પડે ને તમારી યાર. તો આવો વેટો ના કરાય લે. તમે હો યાર. સાહેબ બાઈકો બહુ જાય પણ કોઈ લાગતું નહીં એવું. એટલે આ ભમતાજી આગળ તો બોલી છે. અને આ રમતુજી ભલાદની પાછી વાળો પાછી વાળો. એટલે બે કાકો જો દે પાછું વાળા બાઈક. બે કાકા પાછા કેમ પડે? થોડા ગભરાયેલા લાગે હા હવે. નાથે આવો સાહેબ. બરોબર લાયસન્સ લાવો લાયસન્સ. સાહેબ શું હે? લાયસન્સ સાહેબ અમે પેટ્રોલ પૂરા તો અહીંયા તો પેટ્રોલ થઈ રહ્યું. અમે ડોબા ડોક્ટર છીએ સાહેબ. બરોબર ગોળી ચડાવો બાઈક પછી ગોળી હમી કરો. તો થોડુંક તો આખું લેવા દે સાહેબ. શું થયું તમારે એવી વાત કરો. પણ સાહેબ હવે શું તમે એવી વાત તો કરો અમન. એમપી મેળવા ગયા હતા ને પેટ્રોલ થઈ ગયું. પેટ્રોલ એવું જ લાગે. બાટલો તો હોય બાટલો હોય લાગે. હા સાઈડમાં લાવો સાહેબ હવે શું સાહેબ હવે શું કોણ તમે સાઈડમાં લઈ લો બાઈક સાઈડમાં લો. કશું નહીં લાયસન્સ લાવો બાઈક લાયસન્સ લાવો ગાડી કાગળ લાવો સાઈડમાં સાહેબ હા શું લાવો બાટલો લઈ લો. બાટલો આ તો અમારે એમપી માં પડે ઇન્જેક્શન કાગળ તમારા જોડે કાગળ ડોક્ટર હો ડોબા ડોક્ટર અમારી ડોશીની પેટી ને નિશાડે મને ઘેર સાહેબ એવું હોય ને બાઈક નું લાયસન્સ તો છે. આ તો ઇમરજન્સી ફોન આવ્યો આ બાજુ સાઈડમાં આવો. સાહેબ પણ અમારે આ સાઈડમાં આવો કશો તો નહીં તો સાહેબ તમે આ કોક ને રોજી રોટી મેળવતા હોય ને તમે શું કરો? આ બાઈક તમારું છે ને? બાઈક અમારું છે ને સાહેબ. તો તમારો નંબર તો ખબર જ હશે ને. બોલો નંબર. આન્સર ધ ફોલોઈંગ ધ ક્વેશ્ચન. નંબર હા સાહેબ ભૂલ થઈ ગયું. નંબર પૂછું નંબર એટલે અરે રમતુભાઈ
આપણા બાઇક નો નંબર કયો સાહેબ વાપરેલા હો ચોપડી કાગળ હા તમારી જોડે? એટલે મને તો નંબર ની ખબર નહીં બાબુભાઈ. એટલે સાહેબ ઉભા રહે. સાહેબ હે શું પણ સાહેબ તમારે પોતાનું બાઇક હોય તો નંબર યાદ હોય ને. એટલે અત્યારે આ ગરમીનો અમન મગજમાં નહીં રહ્યો. આ બાઇક ઉઠાઈ છે બાઇક બાઇક ઉઠાયું સાહેબ તો ઉઠાયું બાઇક આ ઘેર થી લઈને આવ્યા મારા આ બાઇક બાઇક ની હવારે ચોરી થઈ ગઈ છે આ નંબર ની અને કમ્પ્લેન આવી પણ અમે ચોર નહીં સાહેબ આટલા વિસ્તારમાં જ ડોબા સાહેબ એક કામ કરો ના સાહેબ હવાનું લઈને થઈ ગયા રામસુભાઈ નંબર બોલ દે છે યાર ચોરી થાય તો બાઇક સાહેબ ઘેર થી નેવાતા નહીં કરના હવે ઓમ નહીં મોડા ઓમ શેકો સાહેબ સાહેબ અમે ચોરી નહીં કરી સાહેબ ના તો હું લઈને આવ્યો હું તો લઈ દીધું હા મેં લઈને આવ્યો બાઈક મારી છે સાહેબ હા સાહેબ આ ગાડી અમારી છે એવું લાવો આવું આપતું નહીં બરોબર સાહેબ કહો અમારી જ ગાડી હે એમ કહો બોલવું હાથું બોલવું બાબા સાહેબ લખો ને આગળ બોલવું હાથું સાહેબ શું કરીએ કહો આ ચોરી ઉઠાય તું બાઈક બોલવું નહીં બોલવું આમાં સાહેબ નો માર નહીં બેઠાતો હો બાપા રે રમતુભાઈ આપણો બાજી બગડી ગઈ હો આપડા બેનું વેરણ છેરણ થઈ ગયું અમે કોતો ફરિયા ગણવા પડશે કહેવાનું નહીં ના ના સાહેબ પોલીસ સ્ટેશન સાહેબ બાઈક સાઈડમાં મેં આવું કદી નહીં કરીએ સાહેબ જવા દે ને આવું શું કરો સાહેબ બાઈક તો બાઈક સાઈડ માં મેળવ્યો તો તમારે ઉઠાવવાના થયું એવું કહો તમે આપડે બાઈક ની સીધી સાહેબ શું થયું કોણ બાઈક ચોરાયું પેલા ભાઈ કમ્પ્લેન કરેલી એમને કરી હતી એમને જ ઉઠાવી એવા સાહેબ સાહેબ ચોરી નહીં કરી ચોરી દંડો લાવતો આવું એવા લ્યાવો શું થયું કશું નહીં સાહેબ મમતાજી બોલો વાનો કોઈ ઉપાય જડે હતો જો તો હું એક આઈડિયા શીખવાડું કર કહો સાહેબ હો ભરનાર જઈએ અને ઓમ શેટા શેટા સાહેબ તમે તમે લોટ જોઈતી હોય તમે લોટ ઓ સાહેબ એમ નહીં કહેતો હા સાહેબ એવું નહીં સાહેબ અમારે અંગત અમારે ઘરનો મામલો હોય એવી વાત મામલો એ અમે આગળ પતાવો જલ્દી પતાવો સાહેબ અમારે એવું હોય તો અમે ત્યાં જઈને પાછા આવીશું સાહેબ 2 જણા નાહી ગયા હા બોલા કાગળો કઈ દેજો ભાઈ એનું ચપાવ એ પાય તો ફિલન ફરતા છે ખબર આપણને હેલો હા ભાઈ જે તમે કમ્પ્લેન કરી બાઈક ઘર તો થઈ ગઈ છે તો આ બાઈક તો ચોકડી કાગળ આપણે ચોકડી પર જ આવો ચોકડી પર આવો તમારી ચોકડી ખરી ગામની ચોકડી આવો ત્યાં જાઓ હા હા આવજો જલ્દી આવો આવો હા જય બોલે મજામાં છો ને? હા તો તબિયત પણ સારું આ બાઈક તમારું જ છે આ તો આપણી જ ગાડી છે ભાઈ હા બધું ઓકે મારું ઘર ચોપડી કાગળ ચેક કરીને આલ દેવા હા ચોપડી કાગળ હા આપણા જોડે હા 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 લાવો હોય જરા હા ચોપડી લો 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 ચોપડી દે લો બરોબર ચોપડી લો બરોબર હે ને બરોબર હા બરોબર ને હા લઈ જાઓ હા લઈ ગયો આપડે જઈએ તા